પાટણ જિલ્લાના સમી ગામે ગૌસેવા અને પ્રાકૃતિક ખેતીના સંયોજનથી આત્મનિર્ભરતાનો જીવંત દાખલો પૂરું પાડતા લાભશંકર રાજગોર એટલે સૌના પ્રિય લાભુદાદા આજે પ્રાકૃતિક ખેતી કરીને નવી રાહ ચીંધી રહ્યા છે. મારું નામ લાભશંકર ગિરજાશંકર રાજગોર. અમે પ્રાકૃતિક ખેતી આજીવનથી કરીએ છીએ. ક્યારેય અમે યુરિયા, ડીએપી, જંતુનાશક વાપર્યું નથી અને પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરતા અમારા હજારો ખેડૂતો છે. આત્મા પ્રોજેક્ટની અંદર પણ અમે સંલગ્ન છીએ અને એની સાથે રહીને પણ ખેડૂતોને અમે ટ્રેનિંગ આપીએ છીએ. મારી પોતાની 75 વીઘા જમીન છે અને ગૌશાળાની 28 વીઘા જમીન છે. આત્માની સાથે રહી અને અમે અહીં જે આત્માએ અમને આ BRCS કેન્દ્ર આપેલું છે, જે પ્રાકૃતિક ખેતીના આપણે ખાતરો બનાવી અને ખેડૂતોને વેચાતા આપવાના છે. બરાબર છે. તો એ માટેનું કેન્દ્ર અહીં તૈયાર થઈ રહ્યું છે. આ 3 ટાંકા છે, એમાં 3000 લીટર જીવામૃત એક સાથે બનશે. અહીં અમારી આગળ નાના મોટા ગૌવંશ 52 છે. એમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જે છે, બરાબર, તો એની અંદર દર રોજ એક પશુ દીઠ 30 રૂપિયા સરકાર સહાય આપે છે. અને બીજી યોજનાની અંદર પશુપાલન ખાતા દ્વારા, બાગાયત ખાતા દ્વારા અને ગૌસેવા આયોગ ખાતા દ્વારા પણ વિવિધ એવી યોજનાઓ છે કે જે પ્રાકૃતિક ખેતી, પાંજરાપોળ અને ગૌશાળાઓને પગભર બનાવવા માટે ની બનાવેલી છે. સરકારની આ યોજનાથી અમને જે લાભ મળ્યો છે એટલે બહોળા પ્રમાણમાં આ બનશે અને એનાથી આ આખા વિસ્તારની અંદર ઝેર મુક્ત ખેતીનું અનાજ લોકોને મળશે, ફળ એવા સારા મળશે, શાક અમૃત જેવા મળશે. તો આ રીતે સરકારની યોજના સાથે પણ અમે જોડાયેલા છીએ. ખેતી અને ગૌ સેવા ઉપરાંત લાભુદાદાએ ગૌ આધારિત વિવિધ ઉત્પાદનોનું મૂલ્યવર્ધન પણ શરૂ કર્યું છે. ગૌ આધારિત ધૂપ, અગરબત્તી, સાબુ, શેમ્પૂ, દંતમંજન, બોડી સ્પ્રે અને નસ્ય જેવા ઉત્પાદનોનું ઉત્પાદન કરીને મહેસાણા અને અમદાવાદ સુધી વેચાણ કરીને તેઓ રોજગારીની તક ઊભી કરી રહ્યા છે. હાલ તેઓ 52 ગૌ વંશ પાસે મળતી આ સહાયથી લાભુદાદાને વાર્ષિક 5.5 લાખ રૂપિયાની આવક થાય છે.